કે જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે. આવું હું બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું. અને આ શબ્દ મારા યાદ રાખજો, તમે બધા અહીંયા બેઠા છે, તમે શંકરભાઈ કહેતા હતા, આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું. દાંતા વિધાનસભા અને વાવ, આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે. જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું. મેં બંનેમાં પ્રત્યેક જોયું છે, મેં કામ જાતે કર્યું છે, એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે એ વિસ્તારનો. સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી 17મી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે. અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે. બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે. તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ 1 તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે, એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય, એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે. આ એક સંસદીય પ્રણાલી અને કાર્ય પદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે. સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધારણીય પદ ઉપર હોય અને બંધારણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો, એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે. તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે. તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે. અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ 2021 સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે. ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે. આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે. સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી. પણ પ્રચાર કરે, એમના ભેગા ફરે, કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય, કોઈને નોકરી મળી જાય, તો શું ચૌધરી 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 કરીને બધા નીકળી પડ્યા છે. ચૌધરી સમાજનું તો અમુક આ લોકોએ આ નેતાઓએ તો પતન કરી નાખ્યું. સમાજને અંદર અંદર ઝઘડાવ્યા, ભાઈઓને અંદર અંદર ઝઘડાવ્યા, સમાજને સામે લાવ્યા. આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે, એમાં અમે પણ આવી ગયા, અમને પણ વિરોધી દ્રષ્ટિ જોવે છે લોકો. છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ. કર્મ કરીએ છીએ, કર્મ ઉપર છે, કર્મ આધીન છે, ફળ લખેલું હશે, કિસ્મત તો મળશે, પણ ખોટું થાય છે તો બોલવું પડશે. ભેમાભાઈ તો ખુલ્લે આમ બોલે છે, ખોટા લોકો છે, ખોટા છે અને છે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ. કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે ને પોતાનો સ્વાર્થ જોવે છે, સમાજનું હિત નથી જોયું. કે યારે સમાજ કરીને સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે. 6 મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ. કયો છોડાવવા ગયો હતો? સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ.
એના કરતાં ભાઈચારો કેળવો. દરેક સમાજની જરૂર હોય છે, દરેક સમાજને જરૂર હોય છે. ભાઈચારાથી ચાલો. પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો, સમાજનો વાદ ન ચલાવો. સારો વ્યક્તિ છે એને વોટ આપો તમે. આજે જ્ઞાનીબેન, ખરેખર જ્ઞાનીબેનના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે, સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી અને સમાજ